નમો દ્વૈ સૌર્યંતામ નમો દ્વૈ સૌર્યદામ નમો દ્વૈ સૌર્યામ નમો દ્વૈ સૌર્યામ નમો દ્વૈ સૌત્રિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ મંગલમ કુંડારી જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં પંચાસ્તિકાય ભગવાન કુંકુંદાચાર્ય રચિત પંચાસ્તિકાય તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત પંચાસ્તિકાયની ટીકા સમય વ્યાખ્યા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 58મી ગાથાનો સ્વાધ્યાય શરૂ કર્યો છે. કુંકુંદાચાર્ય ભગવાનની 58મી ગાથામાં એ વાત આવી કે કર્મ વિના જીવને ઉદય, ઉપશમ, ક્ષાયિક અથવા ક્ષયોપશમિક ભાવ હોતો નથી. તેથી ચતુર્વિધ જીવ ભાવ કર્મકૃત છે. આ 4 પ્રકારના ભાવ છે તે કર્મકૃત છે, કેમ કે કર્મ વિના એ ભાવ હોતા નથી. એટલે કોઈને એમ લાગે કે જાણે કે આ કર્મ છે એ જ કરતા છે અને જીવને આવા ભાવ કરે છે, તો એમ નથી. ગાથાનો અર્થ એવો નથી. અહીંયા તો માત્ર કોઈ અપેક્ષાથી આ 4 ભાવોને કર્મકૃત કહેવામાં આવ્યા અને એ અપેક્ષાને પછી એમાં સમજાવવામાં આવી. એટલે કે ટીકાની અંદર અમૃતચંદ્રાચાર્ય ભગવાને એ વાતને સમજાવી કે ખરેખર એ કર્મકૃત નથી, એ નિમિત્ત માત્ર છે. અને એ ટીકાની વ્યાખ્યા 2 રીતે કરવામાં આવી. આ ગાથાનો અર્થ, ટીકા એ બધું કર્યું અને તે પછીથી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી આપેલ પ્રવચનમાંથી કેટલાક અંશ આપણે કર્યા છે. હવે આજે આગળ અંશો લઈએ છીએ. પ્રવચન પ્રસાદ ભાગ 1, પાન નંબર 303. અહીંયા બીજા પેરેગ્રાફમાં ગુરુદેવે એક સરસ વાત કરી કે જ્યાં વ્યવહાર કરતાની વાત આવે ને, વ્યવહાર કરતાની વાત જ્યાં આવે ત્યારે અજ્ઞાની પોતાના અજ્ઞાનના કારણે ઘોડો થઈ બેસે છે, એટલે કે કૂદી પડે છે. વ્યવહાર કરતાની વાત આવી હોય, અજ્ઞાનીને પેલું પરનું કરતાપણું, નિમિત્તનું કરતાપણું એ બધું એટલું બધું રૂચે છે, એ વાત એને એટલી ગમે છે, એટલે એ વ્યવહાર કરતાની વાત કરે ત્યાં અજ્ઞાની પોતાના અજ્ઞાનના કારણે ઘોડો થઈ બેસે છે, એમ ગુરુદેવે કહી દીધું. કર્મ રાગનો વ્યવહારે કરતા તો ખરો ને, એમ પાછા માને. ભલે ને વ્યવહારે પણ એમ રાગનો કરતા કર્મ છે ને, કર્મને કારણે રાગ થાય છે ને. જુઓ અહીંયા પણ વાત આવીને એમ એ કૂદી પડે છે, પણ મૂળ વાતને સમજવાનો પ્રયત્ન કરતો નથી. કે જે કંઈ કહેવામાં આવ્યું છે એ વ્યવહારથી કહેવામાં આવ્યું છે, એટલે એ તો ઉપચાર માત્ર છે. એ નિમિત્તના કથન કહેવામાં આવ્યા છે. ત્યાં નિમિત્ત શું હતું તેનું જ્ઞાન કરાવવામાં આવ્યું છે. વાસ્તવમાં કર્મ જીવને રાગ કરે છે, રાગ કરાવે છે, રાગ ભાવે લઈ જાય છે, એવી પ્રવૃત્તિ કરે છે, એમાંનું કાંઈ નથી. કર્મ કર્મમાં રહ્યા, કર્મના ઉદય, કર્મનું જે થવું હોય તે બધું કર્મને વિશે થાય, પણ એનો કોઈ પ્રભાવ જીવ ઉપર પડતો નથી. આ સૌથી મહત્વની વાત છે. અને આચાર્ય ભગવાને પણ એમ જ સમજાવ્યું છે. છતાંય જ્યારે આવા ભાવ થયા છે, ઔદયિક, ઉપશમિક, ક્ષયોપશમિક કે ક્ષાયિક ભાવ થયા છે, તો એ વખતે કર્મની ઉપસ્થિતિ કોઈક પ્રકારે છે, તો એનું જ્ઞાન કરાવવું છે. એટલે અહીંયા એમ કહી દીધું કે વ્યવહારથી આ 4 ભાવો કર્મકૃત છે, પણ વાસ્તવમાં તો એ ભાવ જીવના છે, એનો કરતા જીવ છે. અને એ વાત તો પહેલા જ સમજાવી. 57મી ગાથામાં એ વાત તો બરાબર સ્પષ્ટ કરી દીધી. એટલે જયારે આ વાત
કરી ત્યારે ગુરુદેવ એમ કે છે કે આ અજ્ઞાનીને પરાધીનતા બહુ ગોઠે છે, ગુલામી બહુ ગોઠે છે. ગુલામી, પરાધીનતા એટલે કે પોતાને જે કંઈ થઈ રહ્યું છે એ બીજા કરે છે, બીજાને કારણે પોતાને થઈ રહ્યું છે. પોતાના ભાવ, એ ઔદૈહિક હોય, ઔક્ષમિક હોય, ક્ષૌક્ષમિક હોય કે ક્ષાયિક ભાવ હોય, એ ભાવનું કરતાપણું કર્મનું છે. ભલે ને વ્યવહારે પણ એ કર્મનું છે એમ એને ગમે છે, એવું એને ગમે છે. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ, તને ગુલામી ગોઠતી લાગે છે, ખરેખર તો તું સ્વતંત્ર છો. તારે સ્વતંત્ર તો છો એટલું જ નહીં, પણ તારું એવું સામર્થ્ય છે કે તું સ્વતંત્ર જ રહે. તારા પરિણામ સ્વતંત્રપણે થાય, એમાં બીજો કોઈ કાંઈ કરે નહીં, કર્મ પણ કાંઈ કરે નહીં. છતાંય બીજો તારા પરિણામ કરે છે એવી ઊંધી માન્યતા ને કારણે તારે રખડવું થાય છે. અને એમ જો તારે રખડવું હોય તો તું રખડ. એમાં કર્મ સાથે રહેવાની તારી યોગ્યતા છે, કર્મની તારી સાથે રહેવાની યોગ્યતા છે. તું વિભાવ ભાવે થાય છે, મિથ્યાત્વનું પોષણ કરે છે, ઊંધી માન્યતાનો સ્વીકાર કરે છે, પરાધીનતાને તું સામેથી સ્વીકારી રહ્યો છે કે ના, આ બધું કર્મને કારણે થાય છે, તો ગુરુદેવ કહે છે કે તારે રખડવું હોય તો કર્મમાં તારી સાથે રહેવાની યોગ્યતા છે, તું રખડ. અનાદિનો રખડે છે ને તું રખડ. અને જો તારે મોક્ષે જવું હોય તો એમાં પણ કર્મમાં અભાવ થવાની યોગ્યતા છે. એટલે તારે જે કરવું હોય તે તું કર, એની સાથે કર્મના નિમિત્તો એ રીતે હોય છે. જો તને મોક્ષ માર્ગનો પુરુષાર્થ ઉપડ્યો છે અને એમાં તું આગળ વધે છે ને ક્ષાયિક ભાવે થાય છે, તો પેલા કર્મ છે એમાં અભાવ થવાની યોગ્યતા છે, એટલે કે કર્મ ખરી જાય છે. અને જો તારે ધર્મના ભાવે થવું જ નથી અને સંસારમાં ભોગના ભ્રમણ કરવા છે, રખડવું છે, એટલે કે ઔદૈહિક ભાવે જ થવું છે, તો જે કર્મના ઉદય છે એની સાથે તું જોડા અને એમ ફરી પાછો નવા ભાવ કર્મ અને એના નિમિત્તે દ્રવ્ય કર્મ થાય, એટલે કર્મ તારી સાથે રહ્યા જ કરે છે. એટલે તારે રખડવું હોય તો કર્મમાં તારી સાથે રહેવાની યોગ્યતા છે, અને તારે મોક્ષે જવું હોય તો કર્મમાં અભાવ થવાની પણ યોગ્યતા છે. પણ તું પરાધીનતાને છોડ. કેમ કે જો કર્મની આવી બે પ્રકારની યોગ્યતા હોય તો એનો અર્થ એ થયો કે ખરેખર કર્મ તારામાં કાંઈ કરતા નથી. ન તો કર્મ તને રખડાવે છે કે ન તો તને કર્મ મોક્ષે લઈ જાય છે. તારું પરિણમન તારા કારણે થઈ રહ્યું છે અને બાજુમાં કર્મનું પરિણામ તને સાનુકૂળ છે. એટલે કે તારા જેવા ભાવ થઈ રહ્યા છે એ પ્રમાણે કર્મનું પણ પરિણમન થઈ રહ્યું છે. તને ઔદૈહિક ભાવ છે તો એ વખતે એમ કર્મનું પરિણમન છે, અને તને ક્ષાયિક ભાવ છે તો કર્મનું પરિણમન એમ છે, એટલે કે કર્મ ખરી જાય છે. પણ બંને પરિણમન સ્વતંત્ર થાય છે, કોઈ કોઈના કારણે થતું નથી. કોઈ કોઈને એવું પરિણમન કરાવતું નથી. ન તો જીવ કર્મને એવું પરિણમન કરાવે છે કે ન તો કર્મ જીવને એવું પરિણમન કરાવે છે. એટલે બંને સ્વતંત્ર છે, કોઈ પરાધીન નથી. આ વાતનો સ્વીકાર કરી અને જીવે સ્વસન્મુખ થઈ અને વિતરાગી પરિણામ કરવા પરિણામનો કરતા ઉપાદાન કારણ પોતે, તે નિશ્ચય, અને નિમિત્ત કારણ કર્મ, તે વ્યવહાર, એમ પ્રમાણ જ્ઞાન અહીંયા તો કરાવ્યું છે. એટલે તું ગમે તેમ નહીં સમજ, આ નિશ્ચયથી અને વ્યવહારથી શું વાત છે એ સમજાવી છે. એટલે નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. નિશ્ચયથી વાત અને વ્યવહારથી વાત, બંને વાત લઈ અને અહીંયા પ્રમાણ જ્ઞાન કરાવ્યું છે. તો હવે આજે આગળ સ્વાધ્યાય લઈએ. ગુરુદેવ અહીંયા સમજાવે છે કે જે જીવ યથાર્થ જ્ઞાન કરે છે તેને સ્વભાવ દ્રષ્ટિ થાય છે. જે જીવ યથાર્થ જ્ઞાન કરે છે તેને સ્વભાવ દ્રષ્ટિ થાય છે. સ્વભાવ દ્રષ્ટિમાં
કર્મની મુખ્યતા તો નથી, પણ રાગની એ મુખ્યતા નથી. હું જ્ઞાતા દ્રષ્ટા છું એવા ભાવમાં વિતરાગતાની મુખ્યતા છે. તે વખતે રાગ અને નબળાઈનું જ્ઞાન થતું નથી એમ નથી, પણ યથાર્થ જ્ઞાન થાય છે. સરસ વાત મૂકી. પહેલા દ્રષ્ટિની વાત ગુરુદેવે કરી હતી ત્યારે એ વાત લીધી હતી કે દ્રષ્ટિ અપૂર્ણને, રાગને, અધુરાશને સ્વીકારતી નથી. જ્ઞાન એને જાણે છે. ભેદને સ્વીકારતી નથી. એટલે કે આત્માનું દર્શન એટલે આત્માની શ્રદ્ધા કેવી છે તો કે અખંડ એક ચીજ છે, પરિપૂર્ણ છે, એમ જ શ્રદ્ધા તો એને સ્વીકારે છે. પણ હજી પૂર્ણતા પર્યાયમાં પ્રગટ નથી થઈ તો જ્ઞાન એ બધાને જેમ છે તેમ જાણે છે. એ વાત ત્યાં લઈ અને દ્રષ્ટિની મુખ્યતાથી વાત કરી હતી. એટલે કે એવી દ્રષ્ટિ છે, એવી શ્રદ્ધા હોય છે. જ્યારે શ્રદ્ધા થઈ છે, જીવને પોતા વિશેની સમ્યક શ્રદ્ધા થઈ છે, તો એ શ્રદ્ધા પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપને જ સ્વીકારે છે. એ કોઈ બીજી મલિનતાને કે રાગને કે એને સ્વીકારતું નથી. હવે અહીંયા એ જ રીતે આ બીજી મહત્વની વાત કરી છે. ગુરુદેવ અહીંયા એમ કે છે કે યથાર્થ જ્ઞાન થાય છે. તો કઈ રીતે યથાર્થ જ્ઞાન છે તે સમજ. એટલે કે છે કે જે જીવ યથાર્થ જ્ઞાન કરે છે તેને સ્વભાવ દ્રષ્ટિ થાય છે. જો સ્વભાવ દ્રષ્ટિ થાય તો સમજવું કે જ્ઞાન યથાર્થ છે. સ્વભાવની દ્રષ્ટિ નથી થતી તો સમજવું કે જ્ઞાન યથાર્થ નથી. સ્વભાવ દ્રષ્ટિમાં કર્મની મુખ્યતા તો નથી, સ્વભાવ દ્રષ્ટિ યથાર્થ જ્ઞાન કરે છે તો થાય છે. સ્વભાવ દ્રષ્ટિમાં એટલે કે સ્વભાવ જેવો છે તેવી શ્રદ્ધામાં કર્મની મુખ્યતા તો નથી, પણ રાગની એ મુખ્યતા નથી. હું જ્ઞાતા દ્રષ્ટા છું એવા ભાવમાં વિતરાગતાની મુખ્યતા છે. તે વખતે રાગ અને નબળાઈનું જ્ઞાન થતું નથી એમ નથી. એટલે કે રાગનું પણ જ્ઞાન થાય છે. એ વખતે જેટલો રાગ બાકી રહ્યો છે, જેટલી પુરુષાર્થમાં નબળાઈ છે, એનું પણ એને જ્ઞાન તો થાય છે, જ્ઞાન તો જાણે છે. પણ સ્વભાવ દ્રષ્ટિમાં રાગની કે કર્મની મુખ્યતા ક્યારેય હોય નહીં. સ્વભાવ દ્રષ્ટિ એટલે પોતાનો જેવો સ્વભાવ છે એવી શ્રદ્ધા. તો એવી શ્રદ્ધાની અંદર કર્મની મુખ્યતા કે રાગની મુખ્યતા ક્યારેય હોય નહીં. પહેલા એ વાત કરી હતી કે દર્શન એટલે દ્રષ્ટિ એ અધુરાશને કે ભેદને કે રાગને સ્વીકારતી નથી, એ વાત કરી હતી. હવે અત્યારે અહીંયા આ વાત લીધી, એમાં કહે છે કે એવી સ્વભાવ દ્રષ્ટિમાં કર્મની મુખ્યતા તો નથી, પણ રાગની એ મુખ્યતા નથી. હું જ્ઞાતા દ્રષ્ટા છું એવા ભાવમાં વિતરાગતાની મુખ્યતા છે. અને એ વખતે રાગ અને નબળાઈનું જ્ઞાન થતું નથી એમ નથી. એટલે કે એનું જ્ઞાન તો થાય છે, પણ દ્રષ્ટિ શ્રદ્ધા તો આમ જ છે, જેમ છે તેમ પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપને જ સ્વીકારવા વાળી એ શ્રદ્ધા છે. અને એવી સ્વભાવ દ્રષ્ટિમાં કર્મની મુખ્યતા કે રાગની મુખ્યતા ક્યારેય હોતી નથી. તો પછી પોતાને થતા જે ભાવ, આ 4 પ્રકારના ભાવ, તો એમાં કર્મની મુખ્યતા ક્યાંથી હોય? એમાં કર્મની મુખ્યતા હોઈ શકે જ નહીં. માત્ર એ ઉપચારથી કહેવામાં આવ્યું છે કે કર્મકૃત છે, પણ વાસ્તવમાં એ 4માંથી કોઈ ભાવ કર્મકૃત છે જ નહીં. કર્મ ત્યાં છે એ વખતે કર્મ છે એ કર્મનો સદભાવ છે અથવા તો કર્મનો
સદભાવ હતો અને હવે કર્મનો અભાવ થાય છે, તો એવું કાંઈક કર્મનું થઈ રહ્યું છે આ ચારે પ્રકારના ભાવ વિશે. એટલે કોઈ અપેક્ષાથી એમ કહી દીધું કે એવા કર્મ વિના આ ચાર ભાવ હોતા નથી, એટલે એ કર્મકૃત છે. પણ ખરેખર વાસ્તવમાં એ કર્મકૃત નથી. અને એ વાત 57માં પહેલા બરાબર આવી ગઈ કે જે ભાવનો કરતા તો જીવ પોતે જ છે, પાંચે ભાવનો કરતા જીવ પોતે જ છે. તો જ્યારે યથાર્થ જ્ઞાન થાય છે, તો યથાર્થ જ્ઞાન કરે છે તો એને સ્વભાવ દ્રષ્ટિ થાય છે. અને આવી સ્વભાવ દ્રષ્ટિમાં કર્મની મુખ્યતા કે રાગની મુખ્યતા નથી. આગળ કહે છે, અનંત કાળ પહેલા સિદ્ધ થાય તેના કરતા અત્યારે સિદ્ધ થાય તેને ભૂતકાળમાં સંસારનો કાળ વધારે છે અને સુખનો કાળ ઓછો છે. એ વાત બરાબર છે? એવો રાત્રિ ચર્ચા વખતે પ્રશ્ન થયેલ. તેનું સમાધાન પૂજ્ય ગુરુદેવશ્રીએ કરેલ. તેના અનુસંધાનમાં આજે વ્યાખ્યાનમાં પણ વાત આવી હતી કે હું જ્ઞાન સ્વભાવી છું એવું જેને અવલંબન વર્તે છે તે પોતાનામાં રહીને પર આત્માનું જેમ છે તેમ યથાર્થ જ્ઞાન કરી લે છે, છતાં પરને જાણવાની તેમાં પ્રધાનતા નથી. શું વાત લીધી છે અહીંયા? કે રાત્રિ ચર્ચામાં એવો પ્રશ્ન થયો હતો કે જે અત્યારે સિદ્ધ થાય વર્તમાનમાં સિદ્ધ થાય તો એને પૂર્વે ઘણો કાળ, અનંત કાળમાં પણ ઘણો કાળ એવો ગયો કે જે સંસાર પર્યાયમાં હતો, અને હવે એ સિદ્ધ થયો તો હવે એને સુખનો કાળ થશે. હવે શરૂ કરીને સુખનો કાળ થશે. હવે બીજા લઈએ કે જેમને પૂર્વે આજથી સમજો કે લાખ વર્ષ પહેલા, કરોડ વર્ષ પહેલા એને સંસાર પર્યાયનો અંત આવ્યો અને સિદ્ધ થયા. જેમ કે ઋષભદેવ ભગવાન જ્યારે સિદ્ધ થયા, તો ઋષભદેવ ભગવાન જ્યારે સિદ્ધ થયા ત્યારથી એ સુખની દશામાં છે. અને એ પછીથી જો કેટલો બધો કાળ વીતી ગયા પછીથી જો આપણે અત્યારે સિદ્ધ થઈએ તો આપણે સુખની દશા જે છે એનો કાળ આપણો ઓછો હોય. એટલે પૂર્વે જે સિદ્ધ થયા એને સુખનો કાળ વધારે, અને હવે પછી જેમ જેમ સિદ્ધ થતા જાય એને સુખનો કાળ ઓછો હોય. એ વાત બરાબર છે? આવો પ્રશ્ન રાત્રિ ચર્ચામાં થયો. સામાન્ય જીવને તો એમ જ લાગે કે આ વાત બરાબર છે, કેમ કે એ તો ઘણા વખત પહેલા થયા, કરોડો વર્ષ પહેલા થયા, કદાચ એની પહેલાની 24મીમાં કોઈ થયા હોય, એની પહેલાની 24મીના બધાનો વિચાર કરીએ તો એ બધા થયા હોય. તો એ બધાનો કાળ, કોઈના પણ કાળનો વિચાર કરીએ તો એ બધાનો કાળ તો જેમ જેમ પાછળ જતા જઈએ એમ વધારે જ થાય ને. એ બધા એમને બધાને તો આ સુખનો કાળ વધારે જ હોય ને, અને હવે જે થતા જાય એને એના પ્રમાણમાં તો ઓછો જ હોય ને. આવી વાત સામાન્ય જીવને લાગે. સામાન્ય જીવને એમ જ લાગે જે વહેલો સિદ્ધ થાય એને સુખનો કાળ વધારે, અને પછી સિદ્ધ થાય એને સુખનો કાળ ઓછો. પણ વાત એમ નથી. ગુરુદેવે એ વાત સમજાવી કે ભાઈ એમ હોય નહીં, એ વાત બરાબર નથી. અને એ વખતે રાત્રિ ચર્ચા વખતે પણ ગુરુદેવે એનું સમાધાન કરેલ. અને પછી એ વાત રહી હશે તો અહીંયા પણ એ વાતને લીધી છે. એટલે કહે છે કે તેના અનુસંધાનમાં આજે વ્યાખ્યાનમાં પણ વાત આવી હતી કે હું જ્ઞાન સ્વભાવી છું એવું જેને અવલંબન વર્તે છે તે પોતાનામાં રહીને પર આત્માનું જેમ છે તેમ યથાર્થ જ્ઞાન કરી લે છે. એક વાત આમાં આખી બધી જ વાત લીધી છે ગુરુદેવે. પેલો વધારે કાળ કે ઓછો કાળ સુખનો છે એની વાત પણ લીધી છે, પણ વ્યાખ્યાનની અંદર આખી વાત બીજી બધી અપેક્ષાઓ ને સ્પષ્ટ કરી દે એ રીતે લીધી છે. તો કહે છે કે હું જ્ઞાન સ્વભાવી છું એવું જેને અવલંબન વર્તે છે તે પોતાનામાં રહીને
પર આત્માનું જેમ છે તેમ યથાર્થ જ્ઞાન કરી લે છે, છતાં પરને જાણવાની તેમાં પ્રધાનતા નથી. એ પરને જાણે, જ્ઞાની છે, જેને સમ્યક દર્શન થયું છે, જે પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરી ચૂક્યો છે, જેને સ્વાનુભૂતિ થઈ છે, તો એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને અંશે સમ્યક ચારિત્ર્યના પરિણામ થયા છે. તો એ પરને જાણે છે, પર આત્માનું જેમ છે તેમ એને યથાર્થ જ્ઞાન કરી, એ યથાર્થ જ્ઞાન એને થઈ જાય છે, પણ છતાં એને પરને જાણવાની એમાં પ્રધાનતા નથી. પોતાનામાં રહીને પર આત્માનું જેમ છે તેમ યથાર્થ જ્ઞાન કરી લે છે, છતાં પરને જાણવાની એમાં પ્રધાનતા નથી. પરને જાણવાની એમાં પ્રધાનતા નથી એટલે એમાં એને રુચિ પણ નથી, એનો ઉપયોગ પણ એ તરફ જતો નથી. જણાય છે તો જણાય છે, બસ. પરને જાણવા માટે થઈ અને એ કાંઈ કરે એવું એમનું વલણ થાય એવું હોતું નથી, પર જણાઈ જાય છે, બસ. ધર્મી જીવને એવી આકુળતા નથી કે જે સિદ્ધ મારા પહેલા થયા તેના કરતા મને સુખ મોડું પ્રગટ થશે તેવી વિષમતા તો નથી, પણ તે પ્રકારનું જ્ઞાન વર્તે છે. પોતાને પહેલા જે સિદ્ધ થયા એના કરતા પોતાને સુખ મોડું પ્રગટશે એવી કોઈ વિષમતા હોતી નથી, અને એવું જ જ્ઞાન વર્તે છે. વિષમતા વિનાનું જ જ્ઞાન છે. પેલાને મારા પહેલા સિદ્ધ તો પ્રાપ્ત થયું છે તો એનો સુખનો કાળ વધારે છે એવો વિષમતાનો ભાવ જીવને, સમ્યક દ્રષ્ટિને ક્યારેય થાય નહીં, ક્યારેય થતો નથી. બીજાને એ જાણે, પરને જાણે, પરનું જ્ઞાન થઈ જાય તો પણ એને કોઈ ઉત્સુકતા નથી, અને એને એમાં કોઈ પ્રધાનતા નથી, અને એમાંથી એને કોઈ વિષમતા પ્રગટ થતી નથી. એ પ્રકારનું જ્ઞાન વર્તે છે. જે સિદ્ધ મારા પહેલા થયા તેના કરતા મને સુખ મોડું પ્રગટ થશે, કેમ કે હવે હું સિદ્ધ થઉં છું, તો તેવી વિષમતા તો નથી જ, પણ તે પ્રકારનું જ્ઞાન વર્તે છે કે જેમાં વિષમતા નથી. પહેલા સિદ્ધ થયા, પછી સિદ્ધ થયા એમ જ્ઞાન વર્તે છે, પણ એમ નથી કે હવે મને એના કરતા ઓછું સુખ થશે એવી વિષમતા એમાં હોતી નથી. વળી એ જ્ઞાન જે બીજા પોતાની પહેલા સિદ્ધ થયા છે એવું જે જ્ઞાન વર્તે છે તો એને પણ તે પ્રધાનતા આપતો નથી. બીજા વિશેની વાત થઈ ને એટલે ગુરુદેવ કહે છે કે પોતે પોતાનું જ્ઞાન ભાન કરી ચૂક્યો છે, એને પરનું જ્ઞાન થાય છે તો પર સંબંધીના જ્ઞાનમાં એને પ્રધાનતા હોતી જ નથી. પૂર્વના સિદ્ધને સુખનો કાળ વધારે અને મારે સુખનો કાળ થોડો એવી વિષમતા ધર્મીને હોતી નથી, પણ સ્વ આત્મજ્ઞાનની પ્રધાનતા વર્તે છે. સ્વ આત્મજ્ઞાનની, સ્વાત્મજ્ઞાનની એટલે સ્વ આત્મજ્ઞાનની, પોતાના આત્માના જ્ઞાનની પ્રધાનતા વર્તે છે. પોતાના આત્માનું જ જ્ઞાન કરે છે, એટલે કે પોતાના આત્મામાંથી આવતા અનંત ગુણોના પરિણમન ને એ જાણે છે, એને અનુભવે છે, એટલે સ્વ આત્મજ્ઞાનની પ્રધાનતા વર્તે છે. અને તે વખતે પર સહેજે જણાઈ જાય છે. જ્ઞાન સ્વ પર પ્રકાશક છે ને, તો એમાં પર જ્ઞેયો પણ એને જણાય છે, પણ એ પર જ્ઞેયોને જાણવાની મુખ્યતા હોતી નથી, એની ઉત્સુકતા હોતી નથી, એનો પ્રયાસ પણ હોતો નથી. સમ્યક દ્રષ્ટિને પણ એમ જ છે. એવડી ભગવાનની તો વાત જવા દઈએ, એ તો બાજુ પર રાખીએ, એ તો સર્વજ્ઞ થયા છે, પણ સમ્યક દર્શન થયું છે, હજી ચોથા ગુણસ્થાનની ભૂમિકામાં છે, એને પણ એવી કોઈ વિષમતા થતી નથી. એ પોતે પોતાને જાણે છે અને પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદનો અનુભવ કરે છે. એને ક્યારેય એમ નથી થતું કે ક્યારે મારી પૂર્ણ દશા થાય, એમ પણ નથી થતું. ક્યારે આ બધાથી હું છૂટું, અથવા તો મારી પહેલા જે બધા સિદ્ધ થઈ ગયા
અને હજી મને સમ્યક દર્શન જ થયું છે, તો હજી તો મારો કેટલો કાળ બાકી હશે, ક્યારે હું સિદ્ધ થઈશ, અને સિદ્ધ થઈશ તો પણ મને તો જ્યારે સિદ્ધ થઈશ ત્યારથી સુખની પ્રાપ્તિ થશે. આવી કોઈ વિષમતાની વાત હોતી જ નથી. કેમ નથી હોતી? એટલા માટે નથી હોતી કે એને સ્વ આત્મજ્ઞાનની પ્રધાનતા વર્તે છે. પોતાના આત્મામાંથી આવતા જ્ઞાન, આનંદ, સુખ, શાંતિનો અનુભવ છે, એની જ પ્રધાનતા છે, એની જ મુખ્યતા છે. એમાં જ રચ્યો પચ્યો રોકાઈ રહ્યો છે. એ સવિકલ્પ દશામાં એ પોતે પોતાના સ્વભાવ ભાવની જ દ્રષ્ટિ કરીને રહ્યો છે. વર્તમાન પર્યાયમાં એનો ઉપયોગ 12માં છે, ત્યારે પણ એ પર્યાયના 2 ભાગ, કે જેમાં એક ભાગ એ પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપની દ્રષ્ટિ કરીને રહ્યો છે. ભલે વર્તમાનમાં એનો ઉપયોગ 12માં હોય તો પણ એટલે સ્વ આત્મ તત્વની પ્રધાનતા છે. બહુ સરસ રીતે ગુરુદેવે આ વાતને સ્પષ્ટ કરી છે. આગળ કહે છે કે પ્રમાણ જ્ઞાન યથાર્થ ક્યારે કહેવાય? પ્રમાણ જ્ઞાન યથાર્થ ક્યારે કહેવાય? હું જ્ઞાન સ્વભાવી છું એવી દ્રષ્ટિ થતાં જે સ્વ પર પ્રકાશક જ્ઞાન ખીલે છે તે જ્ઞાન વિષમતા તથા ભેદનું લક્ષ કરતું નથી. અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને જાણવામાં આવે એટલે ખરેખર એ પ્રમાણ જ્ઞાન યથાર્થ કહેવાય એવો અર્થ નથી. આપણે અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને જાણીએ છીએ તો એ માહિતીરૂપ જ્ઞાન છે. એને કોઈ અપેક્ષાએ આપણે પ્રમાણ જ્ઞાન માનતા હોઈએ, પણ ખરેખર એ યથાર્થ નથી. ગુરુદેવ કહે છે કે પ્રમાણ જ્ઞાન યથાર્થ ત્યારે કહેવાય કે જ્યારે એને સમ્યક દર્શન થયું છે અને એ પોતે એમ જાણે છે કે હું જ્ઞાન સ્વભાવી છું, અને એવી દ્રષ્ટિ થતાં, એવી શ્રદ્ધા થતાં જે સ્વ પર પ્રકાશક જ્ઞાન ખીલે છે તે જ્ઞાન વિષમતા તથા ભેદનું લક્ષ કરતું નથી. એ જ્ઞાન વિષમતાનું લક્ષ ન કરે, ભેદનું પણ લક્ષ ન કરે. આ ગુણ છે, આ ગુણ ભેદનું લક્ષ ન કરે. તો પછી આ પર પદાર્થો પોતાથી ભિન્ન છે એનું તો લક્ષ ક્યાંથી કરે? અથવા તો પોતાથી આગળ પહેલા જ સિદ્ધો થઈ ગયા, એ બધાનો કાળ કેટલો, ક્યારથી એ સુખમાં છે એવું તો એ લક્ષ ક્યાંથી કરે? એટલે એ જ્ઞાન એવું કોઈ લક્ષ કરતું નથી. એ જ્ઞાન વિષમતા તથા ભેદનું લક્ષ કરતું નથી. કયું જ્ઞાન? કયા જ્ઞાનની વાત ચાલે છે? અહીંયા વાત કરી છે પ્રમાણ જ્ઞાનની વાત. પ્રમાણ જ્ઞાનની વાત એટલા માટે કરી કે સ્વ પર પ્રકાશક જ્ઞાન લીધું છે ને, એટલે સ્વને પણ જાણે છે ને પરને પણ જાણે છે. એટલે એમાં એ સ્વ પર પ્રકાશક જ્ઞાન ખીલ્યું છે, છતાં પણ એ પરને જાણે છે, પણ એ પરનું એવું કોઈ લક્ષ કરતું નથી. એ જ્ઞાન વિષમતા તથા ભેદનું લક્ષ કરતું નથી. ભેદનું જ્ઞાન કરવા તત્પર થતું નથી. આવા બધા જુદા જુદા આવા ભેદ પડે છે, એવું જ્ઞાન એ કરવા તત્પર થતું નથી. કેમ કે સમ્યક દર્શન થયું છે તો પોતે પોતાને જાણે છે, આત્મજ્ઞાન છે, ને એ આત્મામાંથી આવતું જ્ઞાન એટલે અનંત ગુણોનું જે પરિણમન છે એને એ જાણવા વાળું જ્ઞાન ત્યાં રોકાઈ રહ્યું છે, ત્યાં એકાગ્રતા કરી અને એ તો આનંદ, સુખ, શાંતિનો અનુભવ કરી રહ્યું છે. હું ચૈતન્ય સ્વભાવી છું, મારા સ્વભાવમાં ભાવ નથી, એવી અંતર રૂચિના વલણમાં પછી આટલા ભાવ થયા કે આટલા ભાવ થશે કે ક્યારે પૂર્ણતા પ્રગટ થશે તો એવો પ્રશ્ન છે જ નહીં. કે પછી ભૂતકાળમાં આટલી સંસારની પર્યાય થઈ ગઈ તે સંબંધના જ્ઞાનની પણ મુખ્યતા નથી. સ્વનું જ્ઞાન થતા પોતાના સામર્થ્યથી જેમ છે તેમ યથાર્થપણે જાણી લે છે, પણ એ જ્ઞાન વિષમતા કે ભેદનું પણ લક્ષ કરતું નથી. રાગનું તો લક્ષ કરે જ નહીં, રાગ તો ઉત્પન્ન થતોય નથી. પણ પોતાની દશા પૂર્ણ નથી થઈ તો જે શુભભાવ વગેરે જે થયા પૂર્વે અથવા તો પોતાને હજી એટલી નબળાઈ છે તો એ બધાનું જ્ઞાન કરે, પણ એની મુખ્યતા નથી. મુખ્યતા તો સ્વનું જ્ઞાન થયું છે તો પોતાને જે સામર્થ્ય છે એ સામર્થ્યમાં એ તો તલ્લીન થઈ જાય છે. પોતાને એવું સામર્થ્ય છે કે પોતાના અનંત ગુણ
ના પરિણમનને એ અનુભવે. સુખ, શાંતિ, આનંદ, નિર્મળતા, સ્વચ્છતા, પ્રભુતા, આ બધા ગુણોનું જે પરિણમન છે એને એ અનુભવે એવું એ જ્ઞાન છે. એટલે એ જ્ઞાન એ ત્યાં રોકાઈ જાય છે, પોતે સ્વમાં રોકાઈ રહે છે. ગુરુદેવ કહે છે કે એ જ્ઞાન વિષમતા તથા ભેદનું લક્ષ કરતું નથી, પણ એ સ્વમાં જ મુખ્યતા કરી અને રોકાઈ રહે છે. જીવ પોતામાં વિકાર કરે ત્યારે કર્મનો ઉદય નિમિત્ત છે. હવે ગુરુદેવ જે આ ગાથાની વાત ચાલે છે એને પણ સાથે સમજાવે છે કે જીવ પોતામાં વિકાર કરે ત્યારે કર્મનો ઉદય નિમિત્ત છે. ઉપશમ સંકિત પ્રગટ કરે તો કર્મનો ઉપશમ નિમિત્ત છે. ક્ષયોપશમ ભાવ પ્રગટ કરે તો કર્મનો ક્ષયોપશમ નિમિત્ત છે. અને ક્ષાયિક ભાવ પ્રગટાવે ત્યારે કર્મનો ક્ષય નિમિત્ત છે. આ વાત આપણે જાણી, આ ગાથામાંથી જાણી અને એ પહેલા પણ જાણી, અને અહીંયા એ નિમિત્ત છે અને એને પછી નિમિત્ત છે તો પણ એને વ્યવહારથી એમ કહી દીધા કે એ કરતા છે. આ કર્મના ઉદય, ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષયને લઈને એમ પણ કહી દીધું કે એ આ જીવના ભાવના કરતા છે. આ બધી વાત કરી એટલે ગુરુદેવ કહે છે કે એ બધી વાત તમે જે જાણી, પણ એ ખરેખર એમાં સત્ય શું છે ને કઈ રીતે છે જરાક સમજો. આપણે જયારે એમ કહીએ છીએ કે જીવ પોતામાં વિકાર કરે ત્યારે કર્મનો ઉદય નિમિત્ત છે, ઉપશમ સંકિત પ્રગટ કરે ત્યારે એટલે કે ઉપશમ ભાવે થાય છે તો એમાં કર્મનો ઉપશમ નિમિત્ત છે, ક્ષયોપશમ ભાવ પ્રગટ કરે તો કર્મનો ક્ષયોપશમ નિમિત્ત છે, અને ક્ષાયિક ભાવ પ્રગટાવે ત્યારે કર્મનો ક્ષય નિમિત્ત છે. પણ તે જ્ઞાન સાચું ક્યારે કર્યું કહેવાય? એ જ્ઞાન, એવું જ્ઞાન સાચું ક્યારે કર્યું કહેવાય કે જ્યારે પર્યાયના લક્ષ્ય કે નિમિત્તના લક્ષ્ય યથાર્થ જ્ઞાન થતું નથી, ધ્રુવ સ્વભાવના આશ્રય પ્રગટતું જ્ઞાન રાગને અને નિર્મળ જ્ઞાનને તથા તેને અથાયોગ નિમિત્તને જાણી લે છે, ત્યારે એ જ્ઞાન ખરેખર સાચું કર્યું કહેવાય. એટલે આપણે જે આ વાત કરીએ છીએ એ વાત અને સમ્યક દ્રષ્ટિને આ વાત એમાં બહુ મોટો ફેર પડે છે. સમ્યક દ્રષ્ટિ પણ એ વાત જાણે છે કે જયારે ઉપશમ છે ત્યારે ઉપશમ છે તો કર્મનો ઉપશમ એમાં નિમિત્ત છે, અને ક્ષય છે ત્યારે જીવને એવો ક્ષાયિક ભાવ થયો છે તો કર્મના ક્ષય એમાં નિમિત્ત છે, કર્મ ભાવ રૂપ છે એટલે કર્મનો ક્ષય છે તે નિમિત્ત છે. એ વાત સમ્યક દ્રષ્ટિ પણ જાણે છે. પણ સમ્યક દ્રષ્ટિના જાણવામાં અને આપણા જાણવામાં શું ફેર પડે છે? ગુરુદેવ કહે છે કે સમ્યક દ્રષ્ટિ જે જાણે છે એ સાચું જાણે છે, યથાર્થ જાણે છે. એ શું જાણે છે કે પર્યાયના લક્ષ્ય કે નિમિત્તના લક્ષ્ય યથાર્થ જ્ઞાન થતું નથી. પર્યાયના લક્ષ્ય કે નિમિત્તના લક્ષ્ય યથાર્થ જ્ઞાન થતું નથી. એને તો સ્વરૂપના લક્ષ્ય જ્ઞાન થયું છે એટલે એનું જ્ઞાન જે છે તે યથાર્થ છે, અને એનું જ્ઞાન યથાર્થ છે એમાં એ સ્વનું જ્ઞાન કરે છે તો આ બધું બીજું બધું જે જ્ઞાન જે છે એને થઈ જાય છે કે આ બધા ભાવો જે છે અને એવા ભાવો થાય એમાં પેલા બધા નિમિત્ત કારણ છે. એમ એને ધ્રુવ સ્વભાવના આશ્રય પ્રગટતું જ્ઞાન છે, અને એવું જ્ઞાન છે તો એ એનું સાચું જ્ઞાન છે. એટલે કહે છે કે એ સાચું ક્યારે કર્યું કહેવાય કે પર્યાયના લક્ષ્ય કે નિમિત્તના લક્ષ્ય એ જ્ઞાન થયું ન હોય. કેમ કે યથાર્થ જ્ઞાન પર્યાયના લક્ષ્ય કે નિમિત્તના લક્ષ્ય થતું નથી. પર્યાયના લક્ષ્ય કે નિમિત્તના લક્ષ્ય યથાર્થ જ્ઞાન થતું નથી. યથાર્થ જ્ઞાન તો પોતાના ધ્રુવ સ્વભાવના લક્ષ્ય જ થાય છે. ધ્રુવ સ્વભાવના લક્ષ્ય યથાર્થ જ્ઞાન થાય એટલે કે સમ્યક દર્શન જેને થયું હોય એને જ જ્ઞાન સાચું સમ્યક યથાર્થ હોય છે. અને એવું જયારે એને યથાર્થ જ્ઞાન છે ત્યારે એની દ્રષ્ટિમાં, એની શ્રદ્ધામાં શું છે તો કે પોતે પરિપૂર્ણ છે, પૂર્ણ શુદ્ધ છે, અને એમાં કોઈ રીતે અધુરાશ નથી કે રાગ નથી, એવી એની શ્રદ્ધાનો છે. એ વાત આપણે અગાઉ કરી. હવે અહીંયા એ વાત કરે છે કે આવું જયારે ધ્રુવ સ્વભાવના આશ્રય પ્રગટેલું જ્ઞાન છે તો એ જ્ઞાન સાચું જ્ઞાન છે.
અને એવા જ્ઞાનની અંદર પણ એને આ વાત આવે છે. કઈ વાત આવે છે? કે આ 4 પ્રકારના જે ભાવ છે અને એવા ભાવમાં કર્મના નિમિત્ત છે, એ વાત એને પણ જ્ઞાનમાં આવે છે. એમાં જ્ઞાન એનું થાય છે. પણ એને કેવી રીતે જ્ઞાન થાય છે? કેવા પ્રકારે જ્ઞાન થાય છે? કે કર્મના નિમિત્ત છે ને એ બધું જુદું છે અને એ પોતાનો ભાવ છે, છતાંય પોતાના સ્વરૂપના આશ્રય થયેલો એ ભાવ નથી. પોતાના ભાવ હોવા છતાં એ વખતે પોતાના એ પરિણામ જે છે એ પોતાના સ્વભાવ ભાવને અનુસરીને થયા નથી. એટલે એને કોઈ અપેક્ષાએ એ પરના પરિણામ કહી દીધા સમયસારની અંદર, પૂતગલના પરિણામ કહી દીધા, અહીંયા કર્મકૃત પરિણામ કહ્યા અથવા તો કર્મકૃત ભાવ કહી દીધા. વાસ્તવમાં એ ભાવ પોતાના છે, પણ પોતાના સ્વભાવને અનુસરીને નથી થયા એમ સમ્યકદર્શિ બરાબર જાણે છે. પોતે સ્વભાવ ભાવે થયો છે ને એટલે એ બરાબર જાણે છે. એ વાત અહીંયા લીધી છે. શું કે છે કે તે જ્ઞાન સાચું ક્યારેક કરી કહેવાય કે પર્યાયના લક્ષ્ય કે નિમિત્તના લક્ષ્ય યથાર્થ જ્ઞાન થતું નથી. ધ્રુવ સ્વભાવના આશ્રય પ્રગટતું જ્ઞાન રાગને અને નિર્મળ જ્ઞાનને તથા તેને યથા યોગ્ય નિમિત્તને જાણી લે છે. પોતાને રાગ છે તો રાગને પણ જાણે છે, પોતાને નિર્મળ પરિણામ થયા છે એને પણ જાણે છે, તથા જે નિમિત્ત છે એને પણ એ જાણે છે. જેમ છે તેમ જાણે છે કે નિમિત્તને જેમ છે તેમ જાણે છે. તો આ રીતે જાણે છે કે પોતાને જે ભાવ થયા, 4 પ્રકારના ભાવ થયા, એમાં આ કર્મો એ નિમિત્ત કારણ છે. એટલે કોઈ અપેક્ષાએ એને કર્મજનિત કહેવાય. કેમ કે ભાવ તો જીવના છે, જીવ એનો કર્તા છે, પણ છતાંય એ જીવના સ્વભાવ ભાવને અનુસરીને એવા ભાવ થતા નથી. એનો સ્વભાવ તો પૂર્ણ વિતરાગી છે, એટલે એમાં ક્યાંય અધુરાશ હોય નહીં. કેમ કે શ્રદ્ધા તો પૂર્ણતાને સ્વીકારે છે ને. એટલે હજી પૂરેપૂરું સ્વરૂપનું લક્ષ્ય નથી થયું, માટે થયેલા એ ભાવ છે. એટલે કોઈ અપેક્ષાએ એમાં કર્મનું નિમિત્ત હોવાથી કર્મકૃત કહેવામાં આવ્યા છે. આવી એની બરાબર જેમ છે તેમ જાણવાની દ્રષ્ટિ છે, એવી શ્રદ્ધા છે. આગળ કહે છે તો વળી આ પહેલા સિદ્ધ થયા અને આ પછી સિદ્ધ થયા એ બધો વ્યવહારનો વિષય છે. ફરી પાછી પેલી વાતને વધારે સ્પષ્ટ કરી છે. ગુરુદેવ કહે છે કે કોઈ અમુક કાળ પહેલા સિદ્ધ થયા, પછી કોઈ એના પછી સિદ્ધ થયા, આ બધો જે છે એ વ્યવહારનો વિષય છે. કેમ વ્યવહારનો વિષય છે? અહીંયા સમજાવ્યું છે કે बढ़ेन सिद्ध अनंता घटेन रास निगोद जैसे के तैसे રહે यह जिन वचन વિનોદ. એટલે કે સિદ્ધ જીવ વધતા નથી અને નિગોદના જીવ ઘટતા નથી, અનંતા રહે છે. સિદ્ધ અનંતા થયા છે એ પણ અનંતા, અને નિગોદના જીવ અનંતા છે એ પણ અનંતા. આપણે એમ કહીએ છીએ કે 6 મહિના અને 8 સમયની અંદર 608 જીવ મોક્ષે જાય અને એટલા જ જીવ નિત્ય નિગોદમાંથી બહાર આવે, આમ આપણે કહીએ છીએ. એટલે નિત્ય નિગોદમાંથી એટલા 608 જીવ જો 6 મહિના અને 8 સમયમાં બહાર આવે તો નિગોદમાંથી એટલા ઓછા થયા, અને પેલી બાજુ જે સિદ્ધ થયા તો એટલા સિદ્ધ વધ્યા. આવી આપણી માન્યતા જે છે તો કહે છે કે એ માન્યતા તારી ભાઈ એ ખોટી છે. એ બધો વ્યવહારનો વિષય છે. વ્યવહારથી તું એ બધું માને છે, પણ વાસ્તવમાં શું છે કે અનંતતા જ જળવાઈ રહે છે. અનંતતા જળવાઈ રહે છે. સિદ્ધ પણ અનંત, નિગોદના જીવ પણ અનંત. એ અનંતતા ક્યારેય જતી નથી. અનંતતા ત્રિકાળ જળવાઈ રહે છે. ત્રણેય કાળે એવી અનંતતા જ છે. ભૂતકાળમાં એમ જ અનંતતા હતી, વર્તમાનમાં અનંતતા છે, અને ભવિષ્યમાં એવી અનંતતા જ જળવાઈ રહેવાની છે. એમાં કાંઈ ફેર પડવાનો નથી. અનંતતામાં કાંઈ ફેર પડે નહીં. સિદ્ધ જીવ વધતા નથી અને નિગોદના જીવ ઘટતા નથી, અનંતતા રહે છે. અનંત તેનો નિશ્ચય છે. આટલા જીવો નિગોદમાંથી નીકળી મોક્ષે ગયા તે તો વ્યવહારનો અંક છે. વધવું ઘટવું તે વ્યવહાર છે. અનંતતા રહે છે તે નિશ્ચય છે. વ્યવહારના જ્ઞાનથી નિશ્ચયનું જ્ઞાન થતું નથી. વ્યવહારના જ્ઞાનથી નિશ્ચયનું જ્ઞાન થતું નથી, પણ નિશ્ચયના જ્ઞાનમાં વ્યવહારનું જ્ઞાન આવી જાય છે.
આ અનંતતા તો જળવાઈ રહે છે, આવી જ અનંતતા રહે છે. અનંત કાળ વીતી ગયો છતાં એ વખતે પણ એમ જ કહેવાતું હતું કે અનંત જીવ મોક્ષે ગયા અને અનંત જીવ નિબોધમાં છે. અત્યારે પણ એમ કહેવાય છે અને અનંત કાળ વીતી ગયા પછીથી પણ એ જ વાત રહેવાની છે. એટલે એ અનંતતા જ રહે છે. એટલે નિશ્ચય શું છે? નિશ્ચય ક્યાં છે? તો કે અનંતતા રહે છે તે નિશ્ચય છે. અને એ નિશ્ચયની અંદર આ પછી તમે જે વ્યવહાર કરવા માંગો છો, આ આંકડાનો એ બધો વ્યવહાર એમાં સમાઈ જાય છે. પણ વ્યવહાર દ્વારા કઈ નિશ્ચય સમજાઈ જાય છે, નિશ્ચય સિદ્ધ થઈ જાય છે, સાબિત થઈ જાય છે, એમ કઈ બનતું નથી. વ્યવહારના જ્ઞાનથી નિશ્ચયનું જ્ઞાન થતું નથી, પણ નિશ્ચયના જ્ઞાનમાં વ્યવહારનું જ્ઞાન આવી જાય છે. નીચલી ભૂમિકાવાળા જીવે નક્કી કર્યું કે હું જ્ઞાન સ્વભાવથી પરિપૂર્ણ છું, હું જ્ઞાન સ્વભાવથી પરિપૂર્ણ છું એમ નક્કી કર્યું, તો તેવી અભેદ દ્રષ્ટિવંતને મારે વર્તમાન અપૂર્ણતા છે અને પરિપૂર્ણતા થશે, સિદ્ધ થઈશ અને સંસાર ટળે તેવી ભેદ દ્રષ્ટિ છે જ નહીં. જેને માત્ર હજી તો નીચલી ભૂમિકા એટલે ચોથા ગુણસ્થાનની કે પાંચમા ગુણસ્થાનની ભૂમિકામાં છે અને એ જીવને સહાનુભૂતિ થઈ છે અને સહાનુભૂતિપૂર્વક એને જયારે નક્કી થયું, અનુભવ સહિત એ વાત નક્કી થઈ કે પોતે જ્ઞાન સ્વભાવથી પરિપૂર્ણ છે, તો આવી જયારે એની દ્રષ્ટિ થઈ છે, તો એવી અભેદ દ્રષ્ટિવંતને એવી જેને અભેદ દ્રષ્ટિ થઈ છે એને પછી એમ નથી હોતું કે મારે વર્તમાનમાં અપૂર્ણતા છે અને પરિપૂર્ણતા થશે અને સિદ્ધ થઈશ ત્યારે સંસાર ટળશે. આવી બધી ભેદની દ્રષ્ટિ એને હોતી જ નથી. એ તો પોતે પોતાના આત્મામાંથી આવતા આનંદના ઘૂંટડા પીએ છે, અમૃત રસને પીએ છે. એને ભેદ દ્રષ્ટિ પછી હોતી નથી. ક્યારે મને સિદ્ધત્વ પ્રગટે, ક્યારે હવે આ ચોથા ગુણસ્થાનથી મારી દશા આગળ વધીને સાતમા ગુણસ્થાનની થાય, આવું કાંઈ એને હોતું નથી. આ વાત સમજવાની છે. એને એવી કોઈ ભેદ દ્રષ્ટિ છે જ નહીં. એવી જ રીતે કોઈ મારી પહેલા સિદ્ધ થયા ને હું આટલો મોડો સિદ્ધ થયો અને હું પણ જાતિસ્મરણ જ્ઞાન થયું હોય કદાચ સાથે, તો પછી એમ પણ આવે કે અમુક જીવની સાથે હું પણ હતો પણ એ તો મારાથી આગળ વધી ગયા, અને આવું બધું કાંઈ એને હોતું જ નથી ભાઈ. ગુરુદેવ એમ કે છે. અને એવી જ રીતે કે નિબોધમાંથી આટલા જીવ હવે નીકળ્યા, 608 પ્રમાણે આટલો કાળ વીતી ગયો તો આટલા જીવ નીકળ્યા અને સિદ્ધમાં એટલા વધ્યા. એવો વ્યવહાર, એ વ્યવહાર પણ જેને અભેદ દ્રષ્ટિ થઈ છે એની અભેદ દ્રષ્ટિમાં હોતો નથી. શું કે છે કે નિબોધમાંથી આટલા જીવ ઘટ્યા અને સિદ્ધમાં વધ્યા, એવો વ્યવહાર અભેદમાં લાગુ પડતો નથી. અભેદના આશ્રયે જે જ્ઞાન પ્રગટ્યું તે વ્યવહારને જાણી લે છે, પણ એમાં ભેદ દ્રષ્ટિ આવી ભેદ દ્રષ્ટિ નથી. જો અહીંયા ભેદ દ્રષ્ટિની વાત ચાલે છે, ભેદ જ્ઞાનની વાત નથી. ભેદ જ્ઞાન કરી અને એ સ્વરૂપનું લક્ષ્ય કરી અને સમ્યક દ્રષ્ટિ થયો છે, તો એવા ભેદ જ્ઞાન કે જે બધાથી જુદો છે એની અહીંયા વાત નથી કરતા. તો અહીંયા તો ભેદ દ્રષ્ટિની વાત કરી રહ્યા છીએ કે જેમાં એ પરનું જ્ઞાન કરે છે, તો પર જે બીજું બધું કઈ રીતે છે, કોઈ મારાથી આગળ પહેલા સિદ્ધ થયા છે કે આટલા સિદ્ધ થયા વગેરે વગેરે, એ બધા દ્રષ્ટિ એવી એ ભેદ દ્રષ્ટિ એનું લક્ષ્ય એને થતું નથી. એની એને મુખ્યતા હોતી નથી. એનું જ્ઞાન ભલે એ કરે, એનું જ્ઞાન એને થાય, પણ એની એને મુખ્યતા નથી. અભેદના આશ્રયે જે જ્ઞાન પ્રગટ્યું તે વ્યવહારને જાણી લે છે. આગળ કહે છે, જ્ઞાનનો સ્વભાવ સ્વ પર પ્રકાશક છે. તે સ્વભાવ નિમિત્ત રાગ કે દ્વેષને લીધે નથી. તેમજ જગતમાં આટલા જીવો છે માટે સ્વ પર પ્રકાશક સ્વભાવ છે એમ પણ નથી. જગતમાં આટલા જીવ છે એટલે બધા જીવ છે તો એ પર બધા જીવોને જાણે, અથવા તો આટલા બધા પદાર્થો છે તો એ પરને જાણે, પરને પ્રકાશે, એમ કાંઈ એ પરપ્રકાશકપણું નથી. પરપ્રકાશકપણું એટલે જ્ઞેય માત્રને એ જાણે છે, તો પોતા સિવાયના બીજા બધા જ્ઞેય છે તે પર છે એને પણ એ પ્રકાશે છે. પણ એ જ્ઞેય છે માટે
પ્રકાશે છે એમ નથી. એટલે જગતમાં આટલા જીવો છે માટે એવો પરપ્રકાશક સ્વભાવ છે એમ નથી. સ્વપ્રકાશક સ્વભાવ ની સાથે પરપ્રકાશક સ્વભાવ પણ પ્રગટ થઈ જ જાય છે. જ્ઞાનનો સ્વભાવ જ એવો છે, સ્વ પરપ્રકાશક. પોતાને જયારે જાણે છે તો એ પરને પણ જાણે છે, અને પરને જાણે છે એમાં બીજાઓ છે માટે જાણે છે એમ નહીં. પણ જ્ઞેય છે, પોતાથી જુદા બીજા જ્ઞેય છે, પર જ્ઞેય છે, તો એને એ પર જ્ઞેય તરીકે જાણે છે. એવો સ્વ પરપ્રકાશક સ્વભાવ છે. પોતે જ જ્ઞાયક વસ્તુ પરિપૂર્ણ છે. ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરનારની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે. હમણાં સિદ્ધ થાઉં કે પછી થાઉં એવું વસ્તુ સ્વભાવમાં નથી. પોતે જ્ઞાયક વસ્તુ પરિપૂર્ણ છે અને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય સમ્યક જેને થાય છે એની દ્રષ્ટિ સાચો નિર્ણય થાય છે. સ્વવિકલ્પ દશામાં એની દ્રષ્ટિ પણ સ્વરૂપ તરફ વળે છે, અને સ્વરૂપનો અનુભવ થતા, સમ્યક દર્શન થતા એની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જ રહે છે. પછી એને હમણાં સિદ્ધ થાઉં કે પછી થાઉં કે ક્યારે સિદ્ધ થઈશ એવું હોતું જ નથી. અને એવું વસ્તુ સ્વભાવમાં નથી. હમણાં સિદ્ધ થાઉં કે પછી થાઉં એવું વસ્તુ સ્વભાવમાં નથી. હું જ્ઞાયક છું એવું પરિણમન છે, અને ત્યારે સામે કર્મનો ઉપશમ છે. ઉપશમ ભાવ હોય ત્યારે સામે કર્મનો ઉપશમ હોય છે, અને એવો ઉપશમ છે તો એ વખતે પરિણમનારો પોતે છે ને, તો એ નિમિત્તને લીધે નથી. એ વખતે પરિણમનારો એ નિમિત્તને લીધે નથી. તેમજ તે પર્યાય પૂરતો નથી. એ પર્યાય પૂરતો જ એ નથી. એ તો ત્રિકાળ છે, એ તો અનાદિ અનંત છે. પોતે પોતાનું અસ્તિત્વ જ તો નિત્ય છે, અનાદિ અનંત અસ્તિત્વ વાળો છે. માત્ર એ પર્યાય જેટલો નથી, પર્યાય પૂરતો એ નથી. હું સ્વભાવ સાથે એકાકાર છું એવા ભાનમાં, હું મારા સ્વભાવ સાથે એકાકાર છું એટલે કહેવાનો આશય એવો છે કે પોતે પોતાના સ્વભાવ ભાવે એકાકાર થઈ જાય છે. એમાં દ્વેત રહેતો જ નથી. હું જુદો અને સ્વભાવ જુદો એમ પણ નહીં. પોતે સ્વભાવ ભાવે જ પરિણમે છે. તો એને એ માટે એમ કહ્યું કે હું સ્વભાવ સાથે એકાકાર છું એવા ભાનમાં ભેદ પર્યાય રાગ કર્મ નિમિત્ત બધું ગૌણ થઈ જાય છે, અને સમ્યક જ્ઞાન પ્રગટે છે. એમાં પછી આ બધું ગૌણ થઈ જાય છે. એ બધાને જાણે, જ્ઞાન જાણે, પણ એ બધું ગૌણ થઈ જાય છે. એની કોઈ મુખ્યતા રહેતી જ નથી. એ તો સ્વરૂપમાંથી આવતા અમૃતના ઘૂંટડા પીએ છે. ભાઈ કૃતિ આગળ પણ કહે છે કે આમ જીવને પરને લીધે જ્ઞાન થતું નથી, અને છતાં પરનું જ્ઞાન થયા વિના રહેતું નથી. નામનો એવો સ્વ પર પ્રકાશક સ્વભાવ છે, અને એવું જે જ્ઞાન છે, સમ્યક જ્ઞાન છે, જે સ્વરૂપના આશ્રય પ્રગટ થયું છે, એમાં મુખ્યતા પરની રહેતી નથી. એમાં મુખ્યતા પરની કે રાગની રહેતી નથી. હવે આગળ કહે છે કે અહીં કોઈ પ્રશ્ન કરે કે ધર્મ માટે રાગની પર્યાયનો કે પરનો આશ્રય નથી, પણ એકલા અભેદ સ્વભાવના લક્ષ્ય ધર્મ થાય છે, એમ આપ એક તરફથી કહો છો, અને બીજી બાજુ કહો છો કે વસ્ત્ર હોય તો મુનિપણું નથી. તો એનો મેળ કેવી રીતે? વસ્ત્ર તો પર ચીજ છે, તો પછી મુનિને વસ્ત્ર હોય તો શું વાંધો? આવો પ્રશ્ન કર્યો છે. જ્યારે ધર્મની વાત કરી તો ધર્મ જે છે તે કોઈની અપેક્ષા રાખતો જ નથી. તે નિરપેક્ષ છે. ધર્મ માટે રાગની પર્યાયનો કે પરનો આશ્રય નથી. તો પછી તે મુનિને વસ્ત્ર હોય તેમાં શું વાંધો? એમ છેવટે તો ધર્મ તો અંતરંગ છે. આવો પ્રશ્ન કોઈએ કર્યો. ગુરુદેવ એનું સમાધાન આપતા કહ્યું કે સ્વભાવના આશ્રય પ્રગટતું જ્ઞાન, સ્વભાવના આશ્રય, પોતાનો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ, એના આશ્રય પ્રગટતું જ્ઞાન નિમિત્ત નૈમિતિક સંબંધનું પણ યથાર્થ જ્ઞાન કરે છે. સ્વભાવના આશ્રય જે પ્રગટ થયેલું જે જ્ઞાન છે, એ જ્ઞાન નિમિત્ત નૈમિતિક સંબંધનું પણ યથાર્થ જ્ઞાન કરે છે. જીવ સ્વભાવના આશ્રય વિતરાગતા પ્રગટ કરે ત્યારે કર્મનો ઉદય હોય તેમ બને નહીં. તેમ આત્માના આશ્રય મુનિપણું પ્રગટ કરે અને ત્રણ કસાય ટળે ત્યારે વસ્ત્ર તરફનો રાગ રહે તેમ બને નહીં.
એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. શું કહે છે ગુરુદેવ કે સ્વભાવના આશ્રયે વિતરાગતા પ્રગટ કરે ત્યારે કર્મનો ઉદય હોય તેમ બને નહીં. તેવી રીતે આત્માના આશ્રયે મુનિપણું પ્રગટ કરે એટલે કે સાતમા ગુણસ્થાનની દશા આત્માના આશ્રયે થઈ હોય અને એને 3 કસાયની ચોકડી ગઈ હોય તો ત્યારે વસ્ત્ર તરફનો રાગ તો એને હોય જ નહીં. વસ્ત્ર તરફનો રાગ હોય એમ બને નહીં. એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. જ્યારે એને 3 કસાયની ચોકડી ગઈ હોય અને જેને પોતાના સ્વભાવમાં વારંવાર જવાનું થતું હોય, સાતમા ગુણસ્થાનની દશામાં જીવ છે તો એ વારંવાર પોતે પોતાના સ્વરૂપને સ્પર્શે છે, એકાગ્રતા કરે છે, લીનતા કરે છે, બહાર આવે છે અને પાછા સ્વરૂપમાં જાય છે. કેટલાકને તો પ્રચુર સંવેદન હોય છે. મુનિઓ તો હજારો વાર પોતાના સ્વરૂપમાં એક દિવસમાં જાય છે, પાછા એમાંથી બહાર આવે છે અને પાછી ક્ષણ માત્રની અંદર તો પાછા સ્વરૂપમાં ચાલ્યા જાય છે. એટલે આવું જેને હજારો વખત દિવસમાં થતું હોય, એવી જેમની અદભુત દશા હોય, નિર્ગ્રંથ મુનિપણું હોય, એને પછી આ વસ્ત્ર રાખવાનો રાગ તો ક્યાંથી હોય? નિર્ગ્રંથ મુનિને વસ્ત્રનો રાગ હોય જ નહીં. અને વસ્ત્ર રાખવાનો રાગ નથી તો પછી નિમિત્ત નૈમિતિક સંબંધ એવો જ છે કે એમને વસ્ત્ર હોય જ નહીં. મુનિપણું પ્રગટ કરે અને 3 કસાય ટળે ત્યારે વસ્ત્ર તરફનો રાગ રહે તેમ બને નહીં. એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. અને એવા નિમિત્ત નૈમિતિક સંબંધને જ્ઞાની જાણે છે. સ્વભાવના આશ્રય પ્રગટ થતું જ્ઞાન નિમિત્ત નૈમિતિક સંબંધનું પણ યથાર્થ જ્ઞાન કરે છે. એટલે સમ્યક દ્રષ્ટિને પણ આ વાત તો સંમત છે કે મુનિને વસ્ત્રનો તાણો પણ હોય નહીં. એટલે ગુરુદેવ જયારે એમ કે મુનિને વસ્ત્રનો તાણો ન હોય તો એ પોતે સમ્યક દ્રષ્ટિ છે, તો એવી સમ્યક દ્રષ્ટિ પોતે નિમિત્ત નૈમિતિક સંબંધનું યથાર્થ જ્ઞાન કરે છે. એટલે એમને એ જ્ઞાન પણ છે. એટલે ગુરુદેવ એ વાત કરે છે કે મુનિને વસ્ત્ર તો શું પણ એક તાણો પણ હોય નહીં. એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ છે. પણ તેને જે જાણતો નથી તે દેવગુરુ શાસ્ત્રને પણ યથાર્થ સમજતો નથી. તેને જે જાણતો નથી, આવા નિમિત્ત નૈમિતિક સંબંધને જે જાણતો નથી એ દેવગુરુ શાસ્ત્રને પણ યથાર્થ સમજતો નથી. આગળ કહે છે જીવને એક ક્ષેત્ર વગા સંબંધે એક સમયમાં 8 કર્મો ઉદય રૂપે છે, છતાં જીવ રાગ દ્વેષ કરે તો મોહના ઉદયને નિમિત્ત કહેવાય. 8 કર્મની પ્રકૃતિ તો ઉદયમાં છે ને, ઉદય રૂપે તો 8 કર્મની પ્રકૃતિ છે. એક જ ક્ષેત્ર વગા સંબંધે જીવને એક ક્ષેત્ર વગા સંબંધે એક સમયમાં 8 કર્મો ઉદય રૂપે છે, છતાં જીવ રાગ દ્વેષ કરે તો નિમિત્ત કોણ કહેવાય? એમાં મોહનીય કર્મ છે એ નિમિત્ત કહેવાય. એટલે મોહનીના ઉદયને નિમિત્ત કહેવાય. પણ જ્ઞાનાવરણીય કર્મને રાગમાં નિમિત્ત કહેવાતું નથી. એ તો વાત બરાબર છે તો 8 એટલે નિમિત્ત જે હોય એને જ નિમિત્ત કહેવાય. ગમે તેમ નિમિત્ત થોડું કહેવાય છે. આ કર્મની 8 પ્રકૃતિઓ છે, બધાના ઉદય વર્તે છે, પણ છતાં રાગ દ્વેષ કરે છે, મોહ પામે છે, તો મોહની કર્મનો ઉદય છે એ નિમિત્ત થયો કહેવાય. એમાં તમે એમ કહો 22 કર્મનું ઉદય છે એ નિમિત્ત છે તો વાત બેસે નથી બેસતી. એટલે નિમિત્ત જે છે એ કઈ ગમે તેમ થોડું કહેવાય છે. જ્ઞાનની હીનતા કરે ત્યારે જ્ઞાનાવરણીય કર્મ નિમિત્ત કહેવાય. ત્યારે પછી એમ કહેવાય કે આ વેદનીય કર્મ નિમિત્ત છે, તો એમ નથી કહેવાતું. એટલે એ રીતે કોઈ બીજા કર્મને નિમિત્ત કહેવાતું નથી. જે અનુકૂળ નિમિત્ત હોય તેના ઉપર આરોપ આવે છે. તો આવો નિમિત્ત નૈમિતિક સંબંધ હોય છે. આવો નિમિત્ત નૈમિતિક સંબંધ હોય છે અને એને જ્ઞાની યથાર્થપણે જાણે છે. કોઈ પ્રશ્ન કરે કે નિમિત્ત ન હોય તો, કોઈ એમ પ્રશ્ન કરે કે નિમિત્ત ન હોય તો ગુરુદેવ એનું સમાધાન આપતા કહે છે કે ભાઈ તું વસ્તુ સ્વરૂપને સમજતો નથી. તારા મનમાં એક વાત ભરાઈ ગઈ છે કે બસ નિમિત્ત મોટું છે ને નિમિત્ત બધું કરે છે એમ રાખીએ, અને જો તમે કહો છો એમ નિમિત્ત કાંઈ નથી કરતું તો પછી નિમિત્તને કાઢી નાખીએ.
પણ તારે નિમિત્તની વાતને એક અથવા બીજા પ્રકારે લાવવી જ છે ને, એટલે તને આવા પ્રશ્નો સૂજે છે. એટલે હવે તું એ વાત ઉપર આવી ગયો કે બસ નિમિત્ત ન હોય તો તમે એમ તો કહો છો ને કે નિમિત્ત કરતું નથી કાંઈ વગેરે. ગુરુદેવ એને સમજાવે છે કે ભાઈ તું વસ્તુ સ્વરૂપને સમજતો નથી. નિમિત્ત છે તો નિમિત્તનું જ્ઞાન કરાવનાર એવા વચનો પણ હોય છે, એવા કથનો પણ હોય છે, એવો વ્યવહાર પણ હોય છે. તો તું શુક્રા આટલો બધો એમાં અપસેટ થાય છે? નિમિત્ત તરીકે છે, નિમિત્ત તરીકે છે. અને નિશ્ચયની વાત જયારે કરવામાં આવી હોય ત્યારે વ્યવહારને ગૌણ કરવામાં આવ્યો હોય તો એમાં નિમિત્તને ગૌણ કરીને વાત કરવામાં આવી છે, એમાં નિમિત્તને ઉડાડી નથી લીધું. એટલે નિમિત્ત તો છે, એટલે તું ખરેખર વસ્તુ સ્વરૂપને સમજ્યો નથી. નિમિત્ત ન હોય તો એવો પ્રશ્ન કેમ તને થયો? ગુરુદેવ સમાધાન આપતા કહે છે કે તું વસ્તુ સ્વરૂપને સમજતો નથી. જ્યાં નૈમિતિક પર્યાયની યોગ્યતા થઈ, એટલે કે નૈમિતિક પર્યાયની યોગ્યતા થઈ એટલે ઉપાદાનમાં કાર્ય થયું અને નૈમિતિક પર્યાય થઈ, એવી જયારે યોગ્યતા થઈ તો ત્યાં તેને અનુકૂળ નિમિત્ત હોય છે. અને એવું અનુકૂળ નિમિત્તના પોતાના કારણે હોય છે. અહીંયા નૈમિતિક છે માટે આને આમ નિમિત્ત થવા માટે થઈને ત્યાં આવે એવું નથી. એ વખતે જે નિમિત્ત છે એનું પરિણમન વગેરે જે કાંઈ છે તે પોતાના કારણે છે. અહીંયા નૈમિતિક પર્યાયની યોગ્યતા થઈ તો ત્યાં અનુકૂળ નિમિત્તના કારણે હોય. જેમ કે અત્યારે માટીમાંથી ઘડો બનવાની યોગ્યતા થઈ અને માટીમાંથી ઘડો બને છે, તો એ વખતે અનુકૂળ નિમિત્ત કે કુંભાર કે કુંભારની પત્ની કે એનો છોકરો કે ચાકડો કે આ બધું જે છે તે એવું અનુકૂળ નિમિત્ત ત્યાં હોય છે. તો એ નિમિત્ત એના પોતાના કારણે છે. એ નિમિત્તનું પોતાનું પરિણમન થયું છે, એવું જ થયું છે એટલે એ ત્યાં છે. એ કઈ અહીંયા ઘડો બનાવવા માટે છે એમ નથી. એ પોતે પોતાના કારણે એ પોતે ત્યાં એમ પરિણમી રહ્યા છે. એનું પરિણમન એ સમય એમ જ થવાનું હતું. એવા કુંભારને એ વખતે ઘડો બનાવવાનો ભાવ આવવો, પછી એ જે શરીર સાથે રહ્યો છે એ શરીરના હલનચલન એ રીતે થવા, આ બધું એ એના કારણે થઈ રહ્યું છે. પણ એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે અને એવા નિમિત્ત નૈમિતિક સંબંધનું જ્ઞાન નિમિત્ત નૈમિતિક સંબંધને લીધે નથી. હવે એક બીજી વાત પણ લીધી, એવા નિમિત્ત નૈમિતિક સંબંધનું જ્ઞાન પણ થાય છે, પણ એવા નિમિત્ત નૈમિતિક સંબંધનું જ્ઞાન પણ એવા નિમિત્ત નૈમિતિક સંબંધને લીધે નથી, પણ પોતાનું જ્ઞાન સ્વભાવ છે. હું જ્ઞાતા છું, પરિપૂર્ણ છે એવી દ્રષ્ટિ અને જ્ઞાન થતા તે જ્ઞાન થઈ જાય છે. એટલે નિમિત્ત નૈમિતિક સંબંધનું જ્ઞાન થાય છે એ પણ પોતાના જ્ઞાન સ્વભાવને કારણે થાય છે. પોતે જ્ઞાતા પરિપૂર્ણ છે એવી દ્રષ્ટિ થઈ છે, એવું જ્ઞાન ભાન થયું છે, તો એને એવા નિમિત્ત નૈમિતિક સંબંધનું જ્ઞાન થાય છે. બહુ સરસ વાત લીધી છે ગુરુદેવે, ઘણા ન્યાય સમજાવી દીધા છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. વિશેષ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત